નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિદ્યાકુલ ગુજરાતી ચેનલના લાઈવ લેક્ચરની અંદર. આજે હું તમારા માટે લઈને આવ્યો છું અર્થશાસ્ત્ર વિષયના મોસ્ટ આઈએમપી એમસીક્યુ. જો ઘણા બધા વિડીયો ઓલરેડી તમારા માટે મૂકેલા છે, પણ હજી ઘણી બધી સ્કૂલોમાં અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા બાકી છે, અને એને ધ્યાનમાં રાખીને ફટાફટ સટાસટ અર્થશાસ્ત્રના 11 ચેપ્ટરના જે એમસીક્યુ છે, આઈએમપી એમસીક્યુ, એનું પુનરાવર્તન ફટાફટ કરવા માટે હું તમારા માટે ખૂબ જલ્દીમાં, ઓછા સમયમાં તમારા માટે લેક્ચર લઈને આવ્યો છું. તો ખાસ છેક સુધી જોડાયેલા રહેજો. એવા તમામ એમસીક્યુ આઈએમપી જે છે એ તમારા માટે ખાસ હું લઈને આવ્યો છું. તો છેક સુધી જોડાયેલા રહેજો. ફટાફટ આપણે સવાલના જવાબ આપીને આપણે કામ પૂરું કરવાના છે. સમય તમારો કિંમતી છે અને ધ્યાનમાં રાખીને. ઓકે, ચાલો ફટાફટ. સૌથી પહેલું છે કે ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે કેટલા વર્ષથી વધારે જૂનો છે? તો 5000 વર્ષથી વધારે આપણો ઇતિહાસ જૂનો છે. એરિસ્ટોટલ કોણ હતા? તો કે એરિસ્ટોટલ તત્વચિંતક હતા. પહેલા ચેપ્ટરના સવાલ છે બધા મિત્રો. લાયોનલ રોબિન્સનું પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ કયા વર્ષમાં તૈયાર થયેલું? તો સિગ્નિફિકન્સ એન્ડ નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ વર્ષમાં તૈયાર થયેલું 1931ની અંદર. હાલો નંબર 6, સેમ્યુઅલ્સન અર્થશાસ્ત્રના અભ્યાસના ક્ષેત્રમાં કયા મુદ્દાને મહત્વનું સ્થાન આપે છે? તો પસંદગી અને વહેંચણીના મુદ્દાને મહત્વનું સ્થાન છે એ આ રીતે આપણને આપે છે. એક જ મિનિટ મિત્રો. ચલો આગળ. આર્થિક પ્રવૃત્તિમાં 3 બાબતો મહત્વની છે: આવક, ખર્ચ અને ત્રીજી કઈ બાબત મહત્વની છે? વિનિમય. આ 3 શબ્દ હોવા જોઈએ, 3 વસ્તુ થવી જોઈએ કોઈ પણ વ્યવહારમાં, તો વ્યવહાર કહેવાય, નહીતર ન કહેવાય. હાલો ત્યાર પછી શાળામાં શિક્ષણ મેળવવાની પ્રવૃત્તિ કેવી કહેવાય? આર્થિક. કેમ? કારણ કે ફી આપો છો, નાણાં ચૂકવો છો અને બદલામાં તમને શિક્ષણ મળે છે, એટલે આર્થિક પ્રવૃત્તિ કહેવાય. હાલો ત્યાર પછી નીચેનામાંથી કઈ બાબતનો અભ્યાસ સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્રમાં ન થાય? જુઓ, ગરીબી થાય, બેકારી થાય, વસ્તી થાય, પણ પેઢીનો ખર્ચ ન કહેવાય, કારણ કે એકમલક્ષી કોન્સેપ્ટ કહેવાય. બાકીના 3 સમગ્રલક્ષી કહેવાય. રેખીય આકૃતિ નીચેનામાંથી કઈ છે? સાદામાં સાદો સીધો જવાબ છે માંગ રેખા. બાકી આ એકઈ રેખા, હસ્તરેખા, આ બધી રેખા ભણવામાં નથી આવતી આપણે, અત્યારે તો નહીં. સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 કે તેથી વધારે હોય ત્યારે ઓબ્વિયસલી આપણને ખબર હોવી જોઈએ કઈ આકૃતિ અનુકૂળ છે. પાસેની સ્તંભ આકૃતિ અનુકૂળ છે. ઓકે, હાલો નંબર 12, વૃતાંશ આકૃતિ એટલે સાદી ભાષામાં વૃતાંશ. વૃત એટલે વર્તુળ ને અંશ એટલે ભાગ, તો વર્તુળનો અંશ, વર્તુળનો ભાગ, એને આપણે અહીંયા વૃતાંશ આકૃતિ તરીકે ઓળખાવી શકીએ છીએ. ચાલો નંબર 13, નંબર 13, નીચેનામાંથી કોણ આર્થિક રોકાણ કરતું નથી? એટલે ઇન્વેસ્ટમેન્ટ છે એમાં કોણ નથી કરતું? તો બરાબર, ડોક્ટર કરે, બિલકુલ કરે. ભલે ડોક્ટર છે, સાયન્સ ભણ્યા છે, પણ એને પોતાના દવાખાનામાં રોકાણ કરવું પડે. ગાયકે બરાબર ઇન્સ્ટ્રુમેન્ટ લેવા માટે કરવું પડે. શિક્ષકે તો ઓબ્વિયસલી કરવું પડે. પણ મૃત્યુ પામેલ વ્યક્તિએ ન કરવું પડે ને. આ કોમન સેન્સ વાળો સવાલ હતો, બધાને આવડે. તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં ગ્રાહકને આકર્ષવા માટે શું કરવામાં આવે છે? તીવ્ર સ્પર્ધા જ્યાં હોય ભાઈ બહેનો, કિંમત ઘટાડવામાં આવે અને ગ્રાહકોને આકર્ષવામાં આવે છે. હાલો ત્યાર પછી છે દાન આપવાની પ્રવૃત્તિ કેવી છે? તો કોઈને તમે દાન આપો છો, બિનઆર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે તમે આપ્યું, બદલામાં વળતરની અપેક્ષા રાખતા નથી, માટે એ બિનઆર્થિક પ્રવૃત્તિ તરીકે આપણે ખપાવી શકીએ. ઓકે, ચલો નેક્સ્ટ. ત્યાર પછી જરાક ફટાફટ કહી દો, કઈ પ્રવૃત્તિ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે? કશુંક મેળવવાની ઈચ્છા સાથે થતી પ્રવૃત્તિ અર્થપૂર્ણ પ્રવૃત્તિ તેમ કહી શકો. કૌટિલ્યનું પુસ્તક ક્યારે, કૌટિલ્ય અર્થશાસ્ત્રનું પુસ્તક ક્યારે લખ્યું છે? ઈસવીસન 2500 વર્ષ પહેલા. તો આપણો જવાબ શું આવશે? 2500 વર્ષ પહેલા એમણે પુસ્તક લખ્યું હતું. કયા પુસ્તકમાં ચાણક્યના આર્થિક વિચારો રજૂ થયા છે? તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર નામના પુસ્તકમાં એમના વિચારો આપણી સમક્ષ રજૂ થયા છે. ત્યાર પછી ઔદ્યોગિક ક્રાંતિ બાદ ઔદ્યોગિક ક્ષેત્રે કયા 2 મોસ્ટ ઓફ ધ શ્રમ વિભાજન ને વિશિષ્ટીકરણ, આ 2 પરિવર્તનો બહુ મોટા પાયે થયેલા. ત્યાર પછીનો સવાલ કે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો કોણે આપ્યો? તો અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપેલો એડમ સ્મિથે. ઓકે, અર્થશાસ્ત્રનો સૌથી પહેલા જેમણે અભ્યાસ કર્યો એમણે. ઓકે, ચાલો ત્યાર પછી આગળ વધીએ. ચેપ્ટર નંબર 2, ગુણવત્તાસભર કલ્યાણ શેની સાથે વધારે સંકળાયેલું છે? તો યાદ રાખજો, ગુણવત્તાવાળું કલ્યાણ આવશે તો આર્થિક વિકાસ સાથે વધારે સંકળાયેલું છે, કારણ કે વિકાસ થાય એમ કલ્યાણ વધે. કલ્યાણમાં કયા પરિવર્તનો જોડાયેલા છે? યાદ રાખજો, પરિમાણાત્મકને બદલે ગુણાત્મક પરિવર્તનો વધારે રિલેટેડ છે. આ આપણો જવાબ આવશે. દુષ્કાળ પડવાથી અર્થતંત્ર પરની અસરો કેવું કહેવાય? તો કે દુષ્કાળ પડ્યો. હવે દુષ્કાળ પડ્યો તો ક્યાં કોઈને ખબર હતી કે દુષ્કાળ પડવાનો છે? એટલે એના કારણે જે પરિવર્તન થાય બધા આકસ્મિક પરિવર્તનો છે. દુષ્કાળની આગાહી શક્ય નથી એટલા માટે. ઓકે, ત્યાર પછી શ્રમના પુરવઠાનો આધાર કોના ઉપર છે? ઓકે, જરાક તો શ્રમના પુરવઠાનો આધાર કોના પર છે? ભાઈ શ્રમના પુરવઠાનો આધાર વસ્તી ઉપર છે, એવું આપણે માની લેવાનું છે ને એ જ આવે. હાલો ત્યાર પછી માનવીની જરૂરિયાતો સંતોષી શકે તે રીતે વસ્તુ સેવાનું ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે એ પ્રક્રિયાને શું કહેવાય? ઉત્પાદન. સાદી ભાષામાં એમ પૂછી શકે કે વસ્તુમાં તુષ્ટિ ગુણ ઉમેરવાની પ્રક્રિયાને શું કહેવાય? ઉત્પાદન.
ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય એ પરિવર્તનો કહેવાય કે ઉર્ધ્વગામી અધોગામી એટલે એને આપણે કહીએ છીએ ચક્રીય. ઉર્ધ્વગામી એટલે તે બરાબર ને ત્રીજી અને અધોગામી એટલે મંદી. તો આ બધા પરિવર્તનો એવા છે. ત્યાર પછીનો સવાલ છે વ્યાપાર ચક્રના કયા તબક્કામાં મૂડીરોકાણ અને રોજગારીનો દર ઊંચો હોય? તો વ્યાપાર ચક્રના 4 તબક્કા છે, તેજી, ઓટ, મંદી, સુધારણા. તો આમાં બધું સારું હોય, મૂડીરોકાણ રોજગારી ઊંચી હોય તો એક જ એવો તબક્કો છે તેજી, જેની અંદર બધું સારું હોય. ચક્રવત આર્થિક પરિવર્તનો કયા પ્રકારના અર્થતંત્રમાં જોવા મળે છે? તો ચક્રવત આર્થિક પરિવર્તનો મોટા ભાગે મૂડીવાદી અર્થતંત્રમાં વધારે ઝડપથી જોવા મળે છે, કારણ કે ત્યાં તેજી મંદી ઝડપથી આવતી હોય છે. નીચેનામાંથી કઈ વસ્તુ ભૌતિક સંપત્તિ ન કહેવાય? તો સોનું યસ કહેવાય, ઘરેણાં કહેવાય, મકાન કહેવાય, પણ શ્રમિકનો શ્રમ ન કહેવાય, કારણ કે નાશ પામે, એને સાચવી સંગ્રહ કરી શકો નહીં. ત્યાર પછીનો સવાલ છે જમીનનો કુલ પુરવઠો કેવો હોય? હંમેશા જમીનનો કુલ પુરવઠો કેવો રહે છે? સ્થિર. એમાં કોઈ ફેરફાર આપણે કરી શકતા નથી, બરાબર? આ જમીન 10 વીઘાથી ને આવતીકાલે 12 વીઘા ન કરી શકો. જમીન કઈ વધતી નથી, જમીનમાં જીવ નથી એટલે વધતી નથી, સ્વાભાવિક છે. નાશવંત વસ્તુ એટલે શું? ફટાફટ આપણે સવાલ સોલ્વ કરીએ તો ભાઈ નાશવંત વસ્તુ એનો મતલબ એવો થાય કે વસ્તુનો વપરાશ કરો કે ન કરો, અથવા તો વપરાશ કરતાની સાથે અંત આવે, ધેટ ઇઝ નાશવંત વસ્તુ. બિનસ્પર્ધાત્મકતા કોને કહેવાય? એક વ્યક્તિ વસ્તુનો વપરાશ કરે એના કારણે બીજા વ્યક્તિના લાભને નુકસાન ન પહોંચે, તો ધેટ ઇઝ બિનસ્પર્ધાત્મકતા. એક જણો વાપરતો હોય તો બીજો જણો પણ વાપરી શકે, ઓકે, તેને બિનસ્પર્ધાત્મકતા કહેવાય. પ્રોફેસર માર્શલના મતે સંપત્તિનો અર્થ આપો તો જે વસ્તુ બહુમૂલ્ય હોય, વિનિમય પાત્ર હોય, ઉપયોગી હોય, અછત ધરાવતી હોય, આ બધા લક્ષણો હોય ને શું કહેવાય? જેના પુરવઠા પર કોઈનો અંકુશ હોય તેને માર્શલના મતે સંપત્તિ કહેવાય. કલ્યાણનો બહુ મોટો આધાર શેના પર રહેલો છે? આવકની વહેંચણી, આવકના વધારા સાથે નહીં પણ આવકની વહેંચણી લોકો વચ્ચે કેવી રીતે થાય છે એના ઉપર બહુ મોટો આધાર છે. હેબરલર અને હોટ્રેની બે વ્યાખ્યા છે. એક વ્યક્તિ એવું કીધું છે કે ભાઈ અર્થતંત્રમાં વારાફરતી આવતા તબક્કાઓ, અને એક વ્યક્તિ એવું હેબરલર એવું કીધું છે કે અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ પરિવર્તનો. તો એ વ્યાખ્યા હેબરલરની છે. ઓટ કેમ આવે છે ભાઈ? ઓટ એટલા માટે આવે છે તેજી, મંદી, તેજી, ઓટ, મંદી, સુધારણા. તો ઓટ એટલા માટે આવે કે જે વેપારીઓ વધારે નફાની અપેક્ષાએ મૂડીરોકાણ કરે, પણ વધારે મૂડીરોકાણ કરવાને કારણે સાધનોની માંગ વધે, સાધનોની માંગ વધતા એની કિંમત વધે, અને કિંમત વધતા ઉત્પાદનનો ખર્ચો વધે, ઉત્પાદનનો ખર્ચ વધે એટલે વેપારી ઉત્પાદન ઘટાડે, ઉત્પાદન ઘટે એટલે બધું હળવે ઘટવાનું શરૂ થાય, પરિણામ આવે કોઈટ આવે. મંદીમાં લોકમાનસ કેવું હોય છે ભાઈ? સાદી સિમ્પલ ભાષામાં જોવા જાવ તો મંદીની અંદર લોકોની વિચારધારા કેવી હોય છે કે ભાઈ લોકોની પાસે ખરીદ શક્તિ હોવા છતાં લોકો વસ્તુ સેવાની માંગ કરતા નથી, અને પરિણામ એ આવે છે, બરાબર, કે લોકોની ખરીદ શક્તિ હોવા છતાં બજારમાં માંગ કેવી છે? શૂન્ય, ઝીરો, અંડા. સંપત્તિનો અગત્યનો ગુણ કયો છે? આમ તો બહુ બધા અગત્યના ગુણ છે, પણ સંપત્તિનો અગત્યનો ગુણ છે એનું વિનિમય મૂલ્ય. ઉપયોગિતાનો ગુણ, તો ઉપયોગિતા સંપત્તિમાં હોવી જોઈએ, નહીતર સંપત્તિ ન કહેવાય. હાલો ચેપ્ટર નંબર 3 ની આપણે વાત કરી લઈએ. સવાલ એવો છે કે મૂળ માંગ રેખાથી જમણી બાજુ, મતલબ આ જે માંગ રેખા અહીંયા હોય, ઓકે, એનાથી કઈ બાજુ ખસે? જમણી બાજુ માંગ રેખા ખસે. તો એ નવી માંગ રેખા શું સૂચવે છે? તો જે માંગ રેખાથી ને જમણી બાજુ વહી ગઈ, તો માંગ રેખા જ્યારે ખસે છે તો યાદ રાખજો જમણી બાજુ ખસી એટલે શું આવે? માંગમાં, માફ કરજો, માંગમાં વધારો. ઓકે, હાલો ત્યાર પછી મૂળ માંગ રેખાથી ડાબી બાજુ તરફ સ્થાન બદલતી નવી માંગ રેખા. તો અહીંયા વધારો તો અહીં શું આવશે ભાઈ? ઘટાડો. નીચેનામાંથી એક જ માંગ રેખા પર કોને દર્શાવ્યું? એક માંગ રેખા પર તમે વિસ્તરણ, સંકોચન બધું દર્શાવી શકો. ઓકે, આ હોય બરાબર, આ તો પુરવઠા રેખા દોરી, સોરી, પણ માની લો કે આ માંગ રેખા દોરી છે તો આ બાજુ વિસ્તરણ થાય ને આ બાજુ સંકોચન થાય, ખતમ. એક જ માંગ રેખા પર દર્શાવી શકાય. માંગની મૂલ્ય સાપેક્ષતાના કયા પ્રકારની માંગનું અસ્તિત્વ છે એ જોવા મળતું નથી. ઓકે, તો જરા કાંઈ જોઈ લો કે માંગની મૂલ્ય સાપેક્ષતાના કયા પ્રકારની માંગનું વાસ્તવમાં અસ્તિત્વ જોવા નથી મળતું. તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ છે માત્ર કાલ્પનિક કોન્સેપ્ટ છે, એ બજારમાં ક્યાંય જોવા તમને ન મળે. ઓકે, હાલો ત્યાર પછી છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા કેવી હોય છે? ઓકે, એક જ મિનિટ મિત્રો. હાલો, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા કેવી હોય? તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ રેખા છે એ એક્સ ધરી આડી ધરીને સમાંતર હોય. તો ક્યાં છે એક્સ ધરી આડી ધરી? યસ, આડી ધરીને સમાંતર હોય. હાલો આગળ નેક્સ્ટ. ત્યાર પછી સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. તો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ એટલે કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય, માંગમાં કોઈ પણ ફેરફાર ન થાય. માંગમાં ભાઈ કોઈ પણ ફેરફાર નથી થતો, તો આપણો જવાબ શું આવશે? શૂન્ય, અંડા. હા, ઓકે, હાલો ત્યાર પછીનો સવાલ આપણે ફટાફટ જોઈ લઈએ. તો એ છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ રેખા. આપણને કીધું કે ભાઈ એનો સાદો સિમ્પલ જવાબ શું આવે કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ રેખા છે એ કેવી હોય? ઝીરો, શૂન્ય. તો પછી કેવી સમાંતર? ઊભી ધરી, જે વાય અક્ષ હોય એને સમાંતર હોય. અચ્છા, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. એકમ મૂલ્ય સાપેક્ષ, એકમ શબ્દ છે, તો એકમ મૂલ્ય સાપેક્ષ માંગનું મૂલ્ય કેટલું હોય? બરાબર 1.
ઓકે, ચાલો ત્યાર પછી માંગની આવક સાપેક્ષતાના કેટલા પ્રકારો છે? તો માંગની આવક સાપેક્ષતાના 3 પ્રકારો છે, હકારાત્મક, નકારાત્મક, શૂન્ય. માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવા માટેની નીચેનામાંથી કઈ રીત નથી? તો ગુણોત્તરની છે, ભૌમિતિક રીત છે, કુલ ખર્ચની છે, આવકની રીત નથી. માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવાની રીતો, તો માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવાની રીતો કેટલી છે? 3. તી ગળે 3. જરાક ધ્યાન રાખજો. ઓકે, ચાલો માંગ એટલે શું? ચોક્કસ વસ્તુ ચોક્કસ સમયની કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ, તૈયારી. એટલે માંગના મુખ્ય 2 નિર્ણાયક પરિબળો, આમ તો મુખ્ય 2 નહીં, મુખ્ય 5 નિર્ણાયક પરિબળો છે. ચોક્કસ સમય, કિંમત, ઈચ્છા શક્તિ અને તૈયારી. તો 2 ની બદલે 5 હોવા જોઈએ. પૂરક વસ્તુની કિંમત વધતા મૂળ વસ્તુની માંગ ઉપર કેવી અસર થાય? તો પૂરક વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુની માંગમાં શું થાય? ઘટાડો. ઓકે, તો અહીંયા ઘટાડો થઈ શકે. માંગનો વિધેય શું દર્શાવે છે? માંગ અને માંગને અસર કરતા પરિબળો વચ્ચેનો સંબંધ, ગાણિતિક સંબંધ દર્શાવે છે. માંગનો નિયમ કોણે રજૂ કર્યો? આલ્ફ્રેડ માર્શલે. કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત. માંગની અનુસૂચિ એટલે શું? કિંમત વધે ત્યારે માંગમાં કેટલો ફેરફાર થાય છે તે દર્શાવતા આંકડાઓની યાદી, ધેટ ઇઝ માંગની અનુસૂચિ. માંગ રેખા એટલે શું? ભાઈ એક્સ અક્ષ અને વાય અક્ષના આધારે છે કિંમત અને માંગ વચ્ચેના મૂલ્યોના દર્શાવીને જે રેખા દોરવામાં આવે છે માંગ રેખા છે. ઢાળ કેવો છે માંગ રેખાનો? ઋણ ઢાળ છે. કયા પ્રકારની વસ્તુની બાબતમાં આવક અસર નકારાત્મક હોય છે? તો ગિફન વસ્તુ. કેવી વસ્તુ? ગિફન વસ્તુ. અથવા અત્યંત સસ્તી વસ્તુની આવક અસર નકારાત્મક હોઈ શકે. ઓકે, હાલો ત્યાર પછી નંબર 4, વસ્તુના ભાવ ભવિષ્યમાં વધે એવી અટકળ ફેલાય તો ઉત્પાદક વર્તમાનમાં તે વસ્તુનો પુરવઠો બજારમાં કેટલો મૂકે? તો ભવિષ્યમાં ભાવ વધી જશે. ભવિષ્યમાં ભાવ વધવાનો હોય તો વર્તમાનમાં પુરવઠો શું કરે? વેપારી ઓછો મૂકે, જેથી ભવિષ્યમાં વધારે માલ વેચી શકો તમે. ઓકે, હાલો આગળ ત્યાર પછી વધીએ. વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીની સંખ્યામાં વધારો થતા પુરવઠામાં શું થાય? ઉત્પાદન કરતી પેઢી વધી જાય તો પુરવઠો સ્વાભાવિક છે શું થાય? વધે. રાજકીય સ્થિરતા છે, કાયદો છે ને વ્યવસ્થા, બધું જળવાય. ઓકે, બધું જળવાય તો પછી પુરવઠામાં શું થાય? વધારો. ઓકે, સારું થાય, મતલબ તો પુરવઠો વધે, સ્વાભાવિક છે. મહત્તમ નફો મેળવવા કોનો આશય હોય છે? યાદ રાખજો, જે વેપારી વસ્તુ વેચે છે કે બનાવે છે એનો આશય હોય છે કે અમારે વધારે ને વધારે વસ્તુ વેચી નફો કમાવો છે. ત્યાર પછી જે કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં જે પરિવર્તન આવે છે એને શું કહેવાય? તો કિંમતના કારણે પરિવર્તન આવે એને શું કહેવાય છે? વિસ્તરણ સંકોચન. કિંમત સિવાયના અન્ય પરિબળોના કારણે પરિવર્તન આવે એને શું કહેવાય છે? વધારો ઘટાડો. હાલો ત્યાર પછી કિંમત સિવાયના અન્ય પરિબળના ફેરફારના કારણે પુરવઠામાં પરિવર્તન આવે. આવી જ ગયો અહીંયા. કિંમત સિવાયના, તો સિવાયના છે તો શું આવે? વધારો ઘટાડો. અચ્છા, ત્યાર પછી જે ઉત્પાદન ખર્ચ ઘટે તો પુરવઠામાં શું થાય? સ્વાભાવિક છે, ઉત્પાદન ખર્ચ ઘટી ગયો, ફાયદો થયો તો પુરવઠો શું થાય? વધે. પુરવઠો વધે છે. હાલો ત્યાર પછી કઈ બાબત પુરવઠા માટે મહત્વની નથી? ઓકે, તો ઉત્પાદન પદ્ધતિ, ટેકનોલોજી, કક્ષા, સર્વસુલભ વસ્તુ, રાજકીય સ્થિરતા, સર્વસુલભ વસ્તુ. કારણ કે એનું ઉત્પાદન જ નથી કરવાનું તો બધા પાસે અવેલેબલ હોય છે. હવા, સૂર્યપ્રકાશ, આને ક્યાં બનાવવા પડે છે? એટલા માટે આની હારે પુરવઠાને કંઈ લેવા દેવા નથી. કિંમત વધે તો પુરવઠામાં શું ફેરફાર થાય છે? કિંમતના કારણે પુરવઠો આપણને ખબર છે વધે તો આપણે શું જવાબ લખવાનો? વિસ્તરણ થાય. એનું શું થાય? હવે ઘણી વખત એમસીક્યુમાં વધારો એવું લખ્યું હોય પણ એને કન્સિડર નહીં કરવાનું, વિસ્તરણ લખવાનું. હાલો, ઉત્પાદનની વ્યાખ્યા છે વસ્તુમાં તુષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા. જથ્થાની વ્યાખ્યા છે વસ્તુના વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે જથ્થો. પુરવઠાને અસર કરતા પરિબળો 2 છે, કિંમત અને કિંમત સિવાયના. સેમ એવી રીતે માંગમાં પણ 2 છે, કિંમત અને કિંમત સિવાયના અન્ય. ઓકે, તો આવી રીતે આપણે 2 લખી શકીએ. બીજું, ટેકનોલોજીના વિકાસને કારણે શેની બચત થાય છે? સમય, શક્તિ, નાણાં. આ 3ની બચત ટેકનોલોજીના વિકાસને કારણે થાય છે. વ્યક્તિગત પુરવઠો કોને કહેવાય? ચોક્કસ સમયની કિંમતે બજારમાં એક ઉત્પાદક કે વેપારી દ્વારા આ વસ્તુના જેટલા એકમો વેચાણ માટે લાવવામાં આવે તો એને વ્યક્તિગત પુરવઠો કહેવાય. અને બજાર પુરવઠો એટલે શું? કે ચોક્કસ સમયની કિંમતે બજારમાં રહેલા તમામ ઉત્પાદક કે વેપારીઓ દ્વારા જે વસ્તુ સેવાનો પુરવઠો બજારમાં વેચવા માટે લાવવામાં આવે એના સરવાળાને બજાર પુરવઠો તમે કહી શકો છો. સેમ અનુસૂચિ છે. સમતોલ કિંમત કોને કહેવાય? તો કે માંગ અને પુરવઠો જે કિંમતે સરખા થાય એને સમતોલ કિંમત કહેવાય. અલભ્ય વસ્તુના 2 ઉદાહરણ, તો બહુ બધી અલભ્ય વસ્તુ છે પણ આમ તમે કહી શકો રાણી સિક્કા અથવા તો હસ્તપ્રતો, મૂર્તિઓ. ઓકે, તો એ અલભ્ય વસ્તુઓ છે. પુરવઠાનું વિધેય એટલે શું? કે પુરવઠો અને પુરવઠાને અસર કરતા પરિબળો વચ્ચેનો ગાણિતિક સંબંધ દર્શાવતા વિધેયને પુરવઠાનો વિધેય કહી શકાય. આ બધી એ વ્યાખ્યા એકદમ ઇઝી પીઝી છે. હવે ત્યાર પછી વધારાનું એક એકમ ઉત્પન્ન કરવાથી કુલ ખર્ચમાં થતો જે ફેરફાર છે એને શું કહેવાય છે? સીમાંત ખર્ચ કહેવાય છે. ઓકે, હાલો ત્યાર પછી એક સૂત્ર આપ્યું છે MCN બરાબર TCN માઇનસ TC. શું આવશે? n-1. ઓકે, તો n-1 ઇઝ ધ જવાબ. હાલો ત્યાર પછી આગળ વધીએ. સીમાંત ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? ઓહો, બાપ રે.
ओके डन। तो ये क्या हो गया? જરાક ઝૂમ થઈ ગયું છે વધારે પડતું, એટલે હું જરાક નાનું કરી દઉં છું. હા, હવે વાંધો નથી. ચાલો ડન. હા, તો સીમાંકનની રેખાનો આકાર કેવો હોય છે હું તમને વાત કરતો તો સમજાવતો હતો ને આ ભાઈ ઝૂમા ઝૂમ થઈ ગયા હતા, હે ને? ચલો હવે રેડી છે. તો સીમાંકનની રેખાનો આકાર હોકી સ્ટિક આકારનો હોય છે. ઉત્પાદન અંગે નિર્ણય લેવામાં કયા ખ્યાલો મહત્વના છે? તો યાદ રાખજો, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બે અગત્યના છે. લાંબા ગાળે સ્થિર અને અસ્થિર ખર્ચ એવું વર્ગીકરણ હોતું નથી. આ વિધાન કયા છે? અર્થશાસ્ત્રીનું છે, યાદ રાખજો. એ વિધાન સરસ મજાના અર્થશાસ્ત્રી છે, એમનું નામ છે પ્રોફેસર બેનહામ. આ અગાઉ પણ ઘણી બધી વખત મેં તમને કહી દીધું છે કે બેનહામ દાદાને યાદ રાખવાના એના માટે. હાલો, ત્યાર પછી સવાલ છે, કયા બજારમાં વસ્તુની કિંમત અને પેઢીની સરેરાશ આવક સરખી હોય છે? તો એકમાત્ર બજાર એવું છે કે જ્યાં બધું સરખું હોય અને છે પૂર્ણ હરીફાઈ. પૂર્ણ હરીફાઈમાં પાયાની ધરીને સમાંતર રેખા, પાયાની ધરીને સમાંતર રેખા કયા નામથી ઓળખાય છે? તો એ બે આવક છે, સરેરાશ આવક અને સીમાંત આવક. હાલો, ઓકે. હવે ત્યાર પછી કયા બજારમાં ઉત્પાદકે પોતાની વસ્તુની માંગ વધારવા માટે કિંમત ઘટાડવી પડે? એટલે આ માર્કેટ એવું છે કે જેમાં માંગ વધારવા માટે તમારે વસ્તુ સસ્તી બનાવવી પડશે, નહીતર નહીં ચાલે. તો માયા બજાર, કાળા બજાર એવું બધું કાંઈ આવે નહીં, પૂર્ણ હરીફાઈ વાળું કાંઈ આવે નહીં, પણ શું આવે? ઇજારા વાળું બજાર. એની અંદર વેપારી કિંમત ઘટાડવી પડે, ભલે માંગ વધારવી હોય બરાબર, છતાં પણ એની કિંમત ઘટાડવી પડે. ઓકે. સાધનો અસ્થિર હોવા એટલે શું? સાધનો અસ્થિર હોવા એનો મતલબ એમ થાય કે સાધનોમાં શું થાય? સાધનોની કિંમત બદલાય, એની કિંમતમાં પ્રાઇસિંગમાં ચેન્જ આવે. નીચેલા પહેલા વિકલ્પોમાંથી કયું સામાજિક ખર્ચ છે? ઓકે, તો યાદ રાખજો, કાચા માલનો ખર્ચ, શ્રમિકોનું વેતન, વીજળી પાછળનો ખર્ચ કે કારખાનામાં નીકળતો ધુમાડો? તો ભાઈ કારખાનામાંથી જે ધુમાડો નીકળે છે એ સામાજિક ખર્ચ કહેવાય. હાલો, ત્યાર પછી નિયોજકને ધંધાની ચિંતા, બિન સલામતી અને અનિશ્ચિતતાનો સામનો કરવો પડે. ઓકે, તો એ કયો ખર્ચ છે? તો નિયોજક છે ચિંતા કરે ને બધું કરે, તો ભાઈઓ બહેનો એ ખર્ચ છે વાસ્તવિક ખર્ચ છે. ઓકે, કેવો ખર્ચ કહેવાય ને? વાસ્તવિક ખર્ચ છે, તમે એને કહી શકો છો. ઓકે. હાલો, ત્યાર પછી છે કયા બજારમાં ઉત્પાદક કે વેતનાની કિંમત નક્કી કરનાર તરીકે ઓળખવામાં આવે છે? તો એકમાત્ર બજાર એવું છે કે જેમાં કિંમત નક્કી કરી શકે છે, તો એ છે ઈજારો. બાકી બધામાં એના લોચા પડે છે કે કિંમત નક્કી ન કરી શકે, પણ ઈજારામાં એની પાસે ફૂલ કંટ્રોલ બજારનો, ઉત્પાદકનો, ઉત્પાદનના સાધનોનો કે એની પાસે વસ્તુના પુરવઠાનો છે, માટે બધું કામ કરી શકે છે, એના પાસે એ લેવલ છે. ત્યાર પછી રેલવેની ટિકિટના જુદા જુદા દર કયા બજારનું ઉદાહરણ છે? તો રેલવેની ટિકિટ જ્યારે તમે કરો છો તેના અલગ અલગ દર આપણને હોય છે, યાદ રાખજો, એને કહેવાય છે કિંમત ભેદભાવ. હવે રેલવે એવું કરી શકે છે, બરાબર, અને એ આવે આપણને જોવા મળે છે ઈજારો. ઈજારાની અંદર એન્ડ્રોઈડ ફોન કેવા બજારનું ઉત્પાદન કહેવાય? એન્ડ્રોઈડ ફોન જે છે તો કેવું બજાર કહેવાય છે? તો એન્ડ્રોઈડ ફોન યાદ રાખજો, એક જ મિનિટ મિત્રો. હાલો, તો એન્ડ્રોઈડ ફોન છે જેમાં એક કરતાં વધારે ઉત્પાદકો બહુ મોટી સંખ્યામાં હોય છે, એટલે ઇજારાયુક્ત હરીફાઈનું ઉદાહરણ તમે એને બોલી શકો. કયા પ્રકારના હરીફાઈનું પ્રમાણ અતિશય તીવ્ર કક્ષાનું હોય છે? તો તીવ્ર કક્ષાનું હોય છે અલ્પસ્તક ઇજારામાં, કારણ કે ઓછા વેપારી હોય ને ગણ્યા ગાંઠા, તો એ વચ્ચે ગળાકાપ હરીફાઈ હોય. મોટરસાયકલના વેચાણનું બજાર કેવું કહેવાય? તો ભાઈ મોટરસાયકલ છે બહુ બધા લોકો વેચે છે, ઇજારાયુક્ત. ઓકે. હાલો, ત્યાર પછી કિંમત ચુસ્તતા કયા બજારમાં જોવા મળે છે? કિંમત ચુસ્તતા અલ્પસ્તક ઇજારાની અંદર જોવા મળે છે. ખાંચાવાળી માંગરેખા પણ અલ્પસ્તક ઇજારાની અંદર ભાઈઓ બહેનો આપણને જોવા મળે છે. ઓકે. બજાર વિશેનો ખ્યાલ કયા વિસ્તાર પૂરતો મર્યાદિત છે? ભાઈ બજાર વિશેનો ખ્યાલ છે ચોક્કસ સ્થાન વિશેનો મર્યાદિત છે, પણ હકીકતમાં એવું નથી. અનલિમિટેડ પ્રમાણે આપણે કામ કરી શકો. સેમ્યુઅલ્સને બહુ સરસ એવું કીધું છે કે બજાર એવી વ્યવસ્થા પ્રક્રિયા છે કે જેમાં ખરીદનાર અને વેચનાર એકબીજા સાથે વસ્તુ સેવાનો વિનિમય કરે છે સંપર્કમાં આવીને. સરસ વ્યાખ્યા મને આપી છે. બજારના ઘટકો એટલે 5 લક્ષણો છે: ખરીદનારા વેચનારા વસ્તુનું, વસ્તુ, સેવા, કિંમત, બજાર સ્થિતિ અંગેની જાણકારી અને વિનિમય. તો એ વસ્તુ છે. ઓકે. હાલો, તો એટલે આ બધા તો એટલા બધા નથી કામના, પણ હું તમને MCQ ખાસ કહું છું. યસ. ચેપ્ટર નંબર 7 છે ભારતની ગ્રામીણ બેકારીમાં કઈ બેકારી સવિશેષ જોવા મળે છે? તો ભારતની જે ગામડાની બેકારી છે એમાં પ્રચ્છન્ન બેરોજગારી સવિશેષ આપણને છે ખાસમ ખાસ જોવા મળે છે. ઓકે. ત્યાર પછી છે માનવ વિકાસ અહેવાલ છે એ કોણ બનાવે છે દર વર્ષે? તો યાદ રાખજો, સંયુક્ત રાષ્ટ્ર સંઘ. કોણ બનાવે છે? સંયુક્ત રાષ્ટ્ર સંઘ. અને એ એક કાર્યક્રમ છે UNDP, એ અંતર્ગત સંયુક્ત રાષ્ટ્ર સંઘ NDI માનવ વિકાસ બનાવે છે. ઓકે.
હાલો ત્યાર પછી ભારતની આર્થિક વૃદ્ધિના માપનનું મહત્વનું માપદંડ કયું? આર્થિક વૃદ્ધિ માપવા માટે મહત્વનું માપદંડ ભાઈઓ બહેનો છે આપણી રાષ્ટ્રીય આવક. ઓકે, હાલો ત્યાર પછી 1990 પછીની ભારતની માથેરીઠ આવકનો વૃદ્ધિ દર ઝડપી બનવાનું કારણ શું? કે 1990 પછી ભારતની માથેરીઠ આવક ઝડપી બની ગઈ. કયા વર્ષ પછી? 1990 91 પછી. 91 આવ્યું, 91 આપણે શું કર્યું હતું? આર્થિક સુધારા. એટલા માટે આર્થિક સુધારા થયા એના કારણે આપણી માથેરીઠ આવક રાષ્ટ્રીય આવક વધી ગઈ. વર્તમાન સમયમાં રાષ્ટ્રીયકમાં સૌથી વધારે શ્રેષ્ઠ ફાળો આપનાર ક્ષેત્ર કયું ક્ષેત્ર છે? સેવા ક્ષેત્ર. યાદ રાખજો, આંકડાઓનો એક આઈએમપી લેક્ચર ઓલરેડી મૂક્યો છે, તો એની અંદર પણ મેં વાત કરેલી કે ભાઈ સેવા ક્ષેત્ર 52.7% ફાળો આપે છે રાષ્ટ્રીય આવકમાં. આઝાદી પછી ભારતની રાષ્ટ્રીય આવક અને રોજગારીમાં કયા ક્ષેત્રનો ફાળો સતત ઘટતો ગયો છે? આ બાંધેલું વાક્ય છે, ખાસમ ખાસ યાદ રાખજો. એકમાત્ર એવું ક્ષેત્ર કે આઝાદી પછી રોજગારી રાષ્ટ્રીય બંનેમાં ઘટ્યું છે અને કયું છે? ખેતી ક્ષેત્ર. અને બે એવા ક્ષેત્રો જે આઝાદી પછી રોજગારી રાષ્ટ્રીયમાં વધ્યા છે ફાળો, અને એ છે ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર. તો ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો સતત વધતો ગયો છે, ખેતી ક્ષેત્રનો ફાળો સતત અને સતત ઘટતો ગયો છે. ત્યાર પછી દેશની આર્થિક વૃદ્ધિનો દર કોના ઉપર નભે છે? તો યાદ રાખજો, દેશની આર્થિક વૃદ્ધિનો દર પાયાની સુવિધા પર વધે છે. પાયાની સુવિધા તમે કેટલી આપો છો દેશમાં એના પર. ભારત દેશ ભૂતકાળમાં સોને કી ચિડિયા શાના નામે શાથી ઓળખાતો? કારણ કે ભારતની સમૃદ્ધિ એટલી બધી, ભારતમાં વિવિધતા હતી, ભારતમાં સફળતા હતી, ભારતનો વેપાર વિશ્વમાં ફેલાયેલો હતો અને આપણે આટલી બધી સમૃદ્ધિ હતી એના કારણે આપણને સોને કી ચિડિયાના નામે ઓળખતા હતા. કયા સમયગાળાને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો કહેવામાં આવે છે? યાદ રાખજો, 1757 થી 1858. તો 100 વર્ષ ગુઘાઓ આપણા ઉપર શાસન કરી ગયા, હે ને? હાલો ત્યાર પછી વિદેશી કંપની દ્વારા દેશમાં કરવામાં આવતું સીધું મૂડીરોકાણ. તો યાદ રાખજો, વિદેશી કંપની છે દેશમાં મૂડીરોકાણ કરે એને શું કહેવાય? એફડીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. 1991 માં આર્થિક સુધારા જે કરવામાં આવ્યા કેટલા પાસાઓ હતા? 3 પાસા હતા ભાઈ. કયા કયા 3 પાસા હતા? ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. સિમ્પલ એઝ ધેટ. ભારત વિશ્વ વ્યાપાર સંગઠન એટલે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એનું સભ્ય ક્યારે બન્યું ભાઈ? 1995 જ્યારે સંસ્થા શરૂ થઈ. ઓકે, તો ભારત છે એનું તરત ને તરત સભ્ય બની ગયું. ઓકે, તો 1995 ઇઝ ધ જવાબ. હાલો, કોમ્પિટિશન એક્ટ કયા વર્ષમાં આવ્યો? વર્ષ 2000 ની અંદર આવ્યો. વિદેશી કંપની દ્વારા દેશમાં કરવામાં આવતા સંસ્થાકીય મૂડીરોકાણને શું કહેવાય છે? કેવું મૂડીરોકાણ છે? સંસ્થાકીય. FII, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. આવો આપણો જવાબ એના માટે થઈ શકે. જાહેર ક્ષેત્રમાં કેટલા ટકાથી વધારે શેર વેચે તો મોટા પાયા પરનું કહેવાય ભાઈ? તો જાહેર ક્ષેત્રમાં 51% કરતાં વધારે શેર સરકાર વેચે તો મોટા પાયા પરનું કહેવાય. ઓકે, ભારતને નાણાકીય સહાય આપવામાં 1991 કોણે પૂર્વ શરત મૂકી? તો ગુજરાતીમાં એને કહેવાય છે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, અને ઇંગ્લિશમાં એને કહેવાય છે IMF. એ લોકોએ શરત મૂકી સુધારા કરો તો. કયા વર્ષથી સુધારા દાખલ થયા ભાઈ? 1991, 1991. હાલો ત્યાર પછીનું ચેપ્ટર છે કુલ આંતરિક પેદાશનું બીજું નામ શું છે? તો કુલ આંતરિક પેદાશનું બીજું નામ છે કુલ ઘરેલું ઉત્પાદન, જેને ઇંગ્લિશમાં કહેવાય છે GDP, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ઓકે, દેશનો નાગરિક હોય વિદેશમાં મેળવેલી આવકને કયા ખ્યાલમાં ગણતરીમાં ધ્યાનમાં ન લેવાય? દેશનો નાગરિક છે ક્યાં જઈને કમાણો? વિદેશમાં જઈને કમાણો. તો ભલે દેશનો છે પણ વિદેશમાં, દેશની સરહદની બહાર જઈને કમાણો, તો આપણું GDP જે છે એની અંદર ધ્યાનમાં ન લેવાય. મતલબ કુલ આંતરિક પેદાશ ને કુલ ઘરેલું ઉત્પાદન બેનો મતલબ એક જ થાય, યાદ રાખજો. ઓકે, હાલો GNPમાં કયા વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણાય? તો યાદ રાખજો, GNPમાં માત્ર ને માત્ર ચાલુ વર્ષ હોય એનું જ ઉત્પાદનનું મૂલ્ય ગણાય, બીજું કાંઈ ન ગણાય. હાલો, GNP બરાબર GDP પ્લસ નીચેનામાંથી કયો વિકલ્પ આવે? તો યાદ રાખજો કે GNPમાં તમારે GNP મેળવવા માટે GDP શું પ્લસ કરવું પડે? વિદેશમાંથી મળેલી ચોખ્ખી આવક પ્લસ કરવાની. ઓકે, નંબર 10, જો રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતાં વસ્તી વૃદ્ધિ દર ઊંચો હોય તો માથાદીઠ આવકમાં શું ફેરફાર થાય? યાદ રાખજો કે રાષ્ટ્રીય આવક જે ઝડપે વધે છે એના કરતાં જો માથાદીઠ આવક ફૂલ સ્પીડમાં વસ્તી ઝડપથી વધી તો માથાદીઠ આવક વધવાને બદલે શું થાય? ઘટે. ઓકે, હાલો ત્યાર પછી છે દેશની પ્રગતિનો સાચો માપદંડ નીચેનામાંથી કયો છે? તો ભાઈ દેશની પ્રગતિનો સાચો માપદંડ હંમેશા યાદ રાખજો કે માથાદીઠ આવક છે. માથાદીઠ આવક દ્વારા દેશની પ્રગતિ ફટાફટ માપી શકો. રાષ્ટ્રીય માપવાની ઉત્પાદનની પદ્ધતિ કોની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે? તો ઉત્પાદનની પદ્ધતિ વિકસાવવામાં આવી છે માર્શલ. હારોર એ પણ કહી દો કે ACPGU ઉપરથી આવકની પદ્ધતિ વિકસાવવામાં આવી છે, અને ફિશર છે એમના ઉપરથી ખર્ચની પદ્ધતિ એટલે કે વપરાશની પદ્ધતિ વિકસાવવામાં આવી છે.
એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ ખર્ચ કોના જેટલું હોય? તો એક સિમ્પલ ફાઇનાન્શિયલ છે નાણાકીય ખર્ચ હંમેશા તમારા જીડીપી જેટલું હોય. કોના જેટલું હોય? જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જેટલું હોય. ભારતમાં CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન આંકડાકીય સંગઠન કયા વર્ષથી ભારતમાં રાષ્ટ્રીય ગણતરી છે? 1954 ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, 1954 થી ભારતમાં એ સંસ્થા રાષ્ટ્રીય આવક ગણે છે દર વર્ષે. કયા વર્ષને પાયાનું વર્ષ ગણીને અત્યારે કામકાજ થાય છે? 1999-2000 જે વર્ષ છે એને સરકાર પાયાનું આધાર વર્ષ, સ્થિર વર્ષ જે કયો એ ગણે છે. ઓકે, હાલો આગળ. ઉત્પાદન જેટલું વધ્યું હોય એટલી જ રાષ્ટ્રીય આવક વધે, તો તે માપદંડ છે એ કેવો છે? તો જેટલું ઉત્પાદન વધે એટલી જ રાષ્ટ્રીય આવક વધે, તો સાચી વાત છે કે ભાઈ તો એ સાચું હોઈ શકે. ઉત્પાદન વધે એટલી જ રાષ્ટ્રીય આવક વધવી જોઈએ. એના કરતાં જો વધી, એના કરતાં વધારે પ્રમાણ વધી તો પૂરું. ચાલુ ભાવે ગણાતી આવક એ કઈ કહેવાય? યાદ રાખજો, ચાલુ ભાવે ગણાય છે વાસ્તવિક કહેવાય. હાલો, ત્યાર પછી વાસ્તવિક રાષ્ટ્રીય આવક કયા ભાવે ગણવામાં આવે છે? તો ચાલુ ભાવે ગણવામાં આવે છે. દેશની સાચી આર્થિક પરિસ્થિતિ કઈ દર્શાવે છે? નાણાકીય દર્શાવે છે. નીચેનામાંથી કઈ આવક રાષ્ટ્રીય આવકમાં ગણાય? તો દાણ ચોરી, પુસ્તકના કોપીરાઇટ, બેકારી ભથ્થું, પેન્શન. તો ભાઈ પુસ્તક ઇઝ ધ ગણાય. ઓકે, પુસ્તકનો ગણાય. ઓકે, બે દેશની સરખામણી કરવા રાષ્ટ્રીય આવકના કયા ખ્યાલનો ઉપયોગ જરૂરી છે? તો એક જ માત્ર કોન્સેપ્ટ છે, જીડીપી અને માથાદીઠ આવક. આ બે ઉપયોગી છે. રાષ્ટ્રીય આવક વધતી હોય તો દેશની આર્થિક પ્રગતિ થઈ રહી છે, દેશનો વિકાસ થઈ રહ્યો છે, વૃદ્ધિ થઈ રહી છે, એનું પ્રતીક છે. ઓકે, ફિશર આપેલી આવકની વ્યાખ્યા શેના ઉપર આધારિત છે? ફિશર વપરાશ કે ખર્ચ ઉપર આધારિત છે. દેશના નાગરિકો અને સરકાર વર્ષ દરમિયાન પોતાની જરૂરિયાતો સંતોષવા માટે કેટલા કેટલા ખર્ચાઓ કરે છે એના ઉપર આધારિત છે. પ્રોફેસર એસી પીગુએ આવકની વ્યાખ્યા કયા પ્રકારની રાષ્ટ્રીયની વ્યાખ્યા આપી છે? તો આવક આધારિત આપી છે. એમ એમણે એવું કીધું છે કે વર્ષ દરમિયાન દેશના નાગરિકોને જે આવકો થાય છે બધી આવકના સરવાળાને રાષ્ટ્રીય આવક કહેવાય છે. ઓકે, હાલો 10મું ચેપ્ટર છે. અંદાજપત્રમાં કુલ આવક કરતાં કુલ ખર્ચ વધુ હોય ત્યારે કયા પ્રકારની ખાધ સર્જાય? યાદ રાખજો, કુલ આવક કરતાં કુલ ખર્ચા વધુ છે તો એને અંદાજપત્રીય ખાધ કહેવાય છે. મહેસૂલી આવક કરતાં મહેસૂલી ખર્ચ હોય તો મહેસૂલી ખાધ કહેવાય. બજારમાંથી લીધેલ ઉછીના નાણાંને બાદ કરતા કુલ આવક કરતાં કુલ ખર્ચ વધી જાય તો કયા મળે છે? તો મતલબ આપણને કહેવામાં એવું અહીંયા માગે છે કે અંદાજપત્રીય જે ખાધ છે એમાંથી બજારમાંથી મેળવેલું દેવું છે એ આપણે કરવાનું છે, બરાબર ને? તો ઉછીના નાણાંને બાદ કરો તો આપણને મળશે રાજકોષીય ખાધ. કયું મળશે? રાજકોષીય ખાધ આપણને મળશે. રાજકોષીય ખાધમાંથી વ્યાજની ચૂકવણી બાદ કરો તો વ્યાજની ચૂકવણી બાદ કરો તો આપણને કઈ ખાધ મળે? પ્રાથમિક ખાધ આપણને મળે. ભારતના રાજ્યોના અંદાજપત્રમાં પેન્શનનો ખર્ચ કયા ખર્ચામાં નોંધાય? યાદ રાખજો, પેન્શન જે છે એ બિન વિકાસલક્ષી ખર્ચો કહેવાય. કેમ બિન વિકાસલક્ષી ખર્ચો કહેવાય? કારણ કે કર્મચારી નિવૃત્ત થઈ ગયો છે, હવે કંઈ કામ સરકારને આપતો નથી, એની પાછળ જે સરકાર વાપરશે બિન વિકાસલક્ષી જ કહેવાશે. કઈ સંસ્થાની ભલામણથી રાજ્યોને કેન્દ્રની કર આવકમાંથી ફાળો મળે છે? તો એક જ છે અને એ છે નાણાં પંચ, ફાઇનાન્સ કમિશન. ભારતમાં વિવિધ અંદાજપત્રમાં વ્યાજની ચૂકવણી પાછળનો ખર્ચ કયા વિભાગમાં નોંધવામાં આવે છે? યાદ રાખજો કે વ્યાજની ચૂકવણી જે કરો છો એ હકીકતમાં વિકાસલક્ષી ખર્ચ છે, કારણ કે વ્યાજ એવી બાબત છે કે જે આપણા માટે કામનું છે. લોન લીધું એનું વ્યાજ ચૂકવવું પડે એમ છે. રાજ્યના વેરામાંથી કયો દર જીએસટીમાં અત્યારે આપણે આવરી લેવામાં આવ્યો નથી? તો મૂલ્યવૃદ્ધિ કર, વ્યવસાય કર, મનોરંજન કર. તો આ રાજ્યના એટલા વેરા છે એને સરકારે જીએસટીમાં અત્યારે તો ઇન્ક્લુડ નથી કર્યો. તો યાદ રાખજો કે ભાઈ આ મૂલ્યવૃદ્ધિ કર એટલે આને લઈ લીધો છે, વ્યવસાય કર લઈ લીધો છે, મનોરંજન પ્રવેશ કર. તો આ મનોરંજનનો જે કર છે એમાં હજી સરકારે કંઈ કર્યું નથી. કેન્દ્રના પરોક્ષ વેરામાંથી કયો આવરી લેવામાં નથી આવ્યો? તો યાદ રાખજો, કેન્દ્ર વેચાણવાળો સેવા કર, કોર્પોરેટ ટેક્સ, સેન્ટ્રલ જે આબકારી એક્સાઇઝ ડ્યુટી છે એને સરકારે આવરી લેવામાં આવ્યો નથી. બરાબર, જીએસટીના અધ્યક્ષ કોણ હોય છે? તો યાદ રાખજો, જીએસટી જે છે સમિતિના અધ્યક્ષ ભારત દેશના નાણામંત્રી છે અને એની સમિતિના સભ્યો છે ભારતના તમામ રાજ્યોના નાણામંત્રીઓ એની અંદર હશે. હવે ત્યાર પછી કૌટિલ્યએ રાજ્યની આવકના કેટલા સ્ત્રોત દર્શાવ્યા છે? તો કૌટિલ્યએ રાજ્યની આવકના 7 સ્ત્રોતો દર્શાવ્યા છે. કૌટિલ્ય આયાત નિકાસ કરના સંદર્ભમાં વસ્તુને કેટલા ભાગમાં વહેંચી છે? તો યાદ રાખજો, આયાત નિકાસ કરના સંદર્ભમાં 3 ભાગમાં વહેંચી છે અને 3 કયા કયા એ પણ તમને ખાસ જણાવી દઉં. એક તો આભ્યંતર શુલ્ક છે, એક તો બાહ્ય શુલ્ક છે અને એક તો આતિથ્ય શુલ્ક છે. આ 3 પ્રકારમાં કૌટિલ્ય દર્શાવી છે. વિદેશમાંથી જે વસ્તુ લાવવામાં આવે છે એના પર જે વેરો લેવાય છે એને કૌટિલ્ય શું કહે છે ભાઈ? તો એને કહેવાય છે આતિથ્ય શુલ્ક. શું કહેવાય? આતિથ્ય. કારણ કે આતિથ્ય વિદેશ બહારથી જ આવતા હોય છે.
ગાંધીજીના જીવનનો જીવન મંત્ર કયો હતો? તો યાદ રાખજો, કરકસરમય જીવન, ભક્તિમય જીવન, સેવામય. તો નીતિમય જીવન, નીતિવાળું જીવન ગાંધીજીનો જીવન મંત્ર હતો. બહુ સરસ મજાનો વિચાર. સાદું જીવન, ઉચ્ચ વિચાર, ઇંગ્લિશમાં એને કહેવાય સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. આ વિચાર કોનો છે? અમેરિકાના તત્વચિંતક હેનરી ડેવિડ થોરોનો. સર્વોદયની પ્રેરણા ગાંધીજીને કયા પુસ્તકમાંથી મળી હતી? તો જ્હોન રસ્કિનનું પુસ્તક હતું. હવે જ્હોન રસ્કિનનું પુસ્તક કયું હતું? અનટુ ધ લાસ્ટ. ભાઈ વેલ્થ ઓફ નેશન ન આવે, કારણ કે વેલ્થ ઓફ નેશન તો એડમ સ્મિથે લખ્યું હતું 1776માં. એમાં ક્યાંય પેણા ફેણા ન મળી. વોટ શેલ યુ ડુ ધેન અને કિંગડમ ઓફ ગોડ વિઝિન વિથિન યુ, આ રશિયાના તત્વચિંતક લિયો ટોલ્સ્ટોય એમણે લખેલા. એનો આવે. અનટુ ધ લાસ્ટ ઇઝ ધ જવાબ. ઓકે, આગળ છે ઈચ્છા રહિતતાનો સિદ્ધાંત કોણે આપ્યો? તો બાય ધ વે, ઈચ્છા રહિતતાનો સિદ્ધાંત તો ગાંધીજી આપ્યો છે, પણ હકીકતમાં એ આવેલો છે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપરથી. એકાત્મ માનવવાદના પુરસ્કર્તા એટલે રજૂ કરનાર કોણ હતા? પંડિત દીનદયાળ. ઓકે, ત્રીજો વિકલ્પ આપણે કહીએ ને, તો ત્રીજો વિકલ્પ પંડિત દીનદયાળ આપેલો. ત્યાર પછી આગળ છે કે પૂર્ણ રોજગારીને મહત્વ આપતા પંડિત દીનદયાળ બહુ સરસ મજાનું સૂત્ર આપેલું. અને સૂત્ર કયું છે? હર હાથ કો કામ, હર ખેત મેં પાણી. ઓકે, બધાને કામ મળવું જોઈએ, બધા ખેતરમાં પાણી હોવું જોઈએ. પાણી કામ બે આપો એટલે દેશ પ્રગતિ કરશે. ઓકે, હાલો ડન. તો ચલો, અહીંયા આપણા MCQ પૂરા થાય છે. અને ઓલમોસ્ટ છે અહીંયા મેં અડધી કલાક લીધી છે. 11:11. ખૂબ ઝડપ એટલા માટે રાખી દીકરાઓ, કારણ કે તમારો સમય કિંમતી છે. તો એવું લાગે તો સ્લો કરીને એને જોઈ શકશો, અને ફરીવાર રેકોર્ડ પણ તમને મળવાનો છે. એ જોઈ શકશો અને પ્રેક્ટિસ કરી શકશો. મને આશા છે કે મારો લેક્ચર તમને કામમાં આવ્યો હશે. આવા નવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ખાસ કરી નાખજો. ટોપર બેચમાં એડમિશન લીધો તો લઈ લેજો. વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં બધી લિંક આપેલી છે, જોજો, ચેક કરજો અને એડમિશન લઈ લેજો. ઓલરેડી આપણી ટોપર બેચ શરૂ થઈ ચૂકી છે. હજી પણ 12મા ધોરણમાં 10મા ધોરણમાં ન લીધું એડમિશન તો લઈ લેજો. પછી કહેતા નહીં કીધું નહોતું રહી ગયા. ઓકે, તો આજે સરસ મજાનો દિવસ વીતી ચૂક્યો છે. આપણે પૂરું કરીએ અત્યારે. જે ઇકોનોમિક્સનું પેપર બાકી છે તો એ બધા માટે બેસ્ટ ઓફ લક. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો, ટાટા, બાય બાય, સી યા.